નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતની નવી મતદાર યાદી જાહેર થઈ. 100% ડિજિટલાઇઝેશન સાથે બોગસ ડુપ્લિકેટ 12 લાખ આઉટ. 1 લાખ નવા યુવા સહિત 36.39 લાખ મતદારો નોંધાયા. ટેક્સટાઇલ ટેકનોલોજીનો મહાકુંભ સિટેક્સ 2026 સુરતના આંગણે આગામી 21 ફેબ્રુઆરીથી યોજાશે. 4 પનાવાળું હાઈસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન લોન્ચ થશે. ₹60 લાખના ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં સંડોવાયેલો ઝડપાયો. આરબીઆઈ વેરિફિકેશનના બહાને લાખોની ઠગાઈ. પોલીસે ટેક્સટાઇલ ડિઝાઇનરને ભેસ્તાનમાંથી ઝડપ્યો. બાળ તસ્કરીની અફવાએ ભારે કરી. ખટોદરામાં હિંસા. ટોળાએ મહિલાને બાનમાં લીધી. ઓડિયો ફોટાએ શાંતિ ડહોળી. વાયરલ વિડીયો સંપૂર્ણપણે પાયાવિહોણી અફવા. કાપોદ્રામાં મહિલાએ ખરાઈ વગર ઓડિયો કર્યો ફોરવર્ડ. ફેક ઓડિયો ફેલાવવા બાબતે તેઓએ માફી માંગી. હવે સમાચાર છે વિસ્તારથી. તો ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જાહેર કરેલી આખરી યાદી મુજબ સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પરથી કુલ 12,34,470 મતદારોના નામ કપાયા છે. આ એક ખૂબ જ મોટી સંખ્યા છે, જે મતદાર યાદીના શુદ્ધિકરણ માટે હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR પ્રક્રિયાની અસર દર્શાવે છે. જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત જિલ્લાની તમામ 16 વિધાનસભા બેઠકોમાં SIR ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા 100% પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત કુલ 48,73,512 મતદારો પૈકી 73.68% એટલે કે 36,23,193 મતદારોના ફોર્મ પરત મેળવીને ડેટા ચકાસવામાં આવ્યો હતો. આ ડિજિટલાઇઝેશનને કારણે યાદીમાં રહેલી ક્ષતિઓ, ડુપ્લિકેટ નામ અને સ્થળાંતરિત થયેલા મતદારોને ચોકસાઈપૂર્વક અલગ કરી શકાયા છે, જેના પરિણામે આટલી મોટી સંખ્યામાં નામો કમી થયા છે. સુરતની 16 વિધાનસભા બેઠકો પરથી જે 12,34,470 નામો દૂર કરવામાં આવ્યા છે, તેની પાછળ મુખ્યત્વે મતદારોનું સ્થળાંતર, અવસાન અથવા એક કરતાં વધુ જગ્યાએ નામ હોવા જેવા કારણો જવાબદાર છે. વહીવટી તંત્ર દ્વારા ઘરે ઘરે જઈને કરવામાં આવેલી ચકાસણી બાદ આ શુદ્ધિકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાથી આગામી ચૂંટણીઓમાં બોગસ મતદાન અટકાવી શકાશે અને મતદાર યાદી વધુ પારદર્શક અને સચોટ બનશે. એક તરફ મોટા પાયે નામો કમી થયા છે, તો બીજી તરફ નવા મતદારોની નોંધણીમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. સૌને નમસ્કાર. જેમ આપણે તો જાણીએ છીએ કે છેલ્લા 2-2.5 મહિનાથી ચાલતી એટલે ડિસેમ્બરના સ્ટાર્ટિંગથી આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં બધા જ જોડાયેલા હતા અને આજે ફાઇનલ ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ થઈ ચૂક્યું છે. તો એની સાથે જ આ પ્રક્રિયા જે છે અહીંયા સમાપ્ત થાય છે. સુરત માટેના જે 16 એસીસ એમાં ઇન્વોલ્વ હતા અને ટોટલ આપણે જે ડ્રાફ્ટ રોલમાં 36,23,193 જેટલા મતદારો ડ્રાફ્ટ રોલમાં સમાવિષ્ટ હતા. એના પછી 6 નંબરના જે વધારાના ફોર્મ્સ, 7 નંબરના ડિલિશન્સ, 8 નંબર ચેન્જ જે ડિટેલ્સ ચેન્જવાળા અને સાથે સાથે જે SIRમાં જે ઇનએલિજિબલ હતા એ બધાનું સરવાળો કરીને જે ફાઇનલ ઇલેક્ટર્સ આપણા ફાઇનલ રોલમાં આવ્યા છે એ નંબર આવે છે 36,39,042 એટલે ટોટલ 15,849 મતદારોનું નેટ એડિશન આપણે કરીએ છીએ. આમાં સારી વાત એ પણ છે કે એમાં જે ડ્રાફ્ટ રોલમાં અને ફાઇનલ રોલમાં જે 18, 19 અને 20થી 29 વાળા જે યુવા મતદારો છે એમનું પણ જે છે વધારે સમાવેશ થયું છે અને ટોટલ 13,000થી ઉપર ટોટલ ઇન્ક્લુઝન અને ડિવિઝન થયું છે. તો આજની ફાઇનલ મતદાર યાદીમાં આપણે 18,83,381 મેલ અને 17,55,568 ફિમેલ પ્લસ 93 થર્ડ જેન્ડર એમ મળીને ટોટલ 36,39,042
જેટલા ટોટલ મતદારો છે આપણા હવે સુરતની જે મતદાર યાદી છે એમાં સમાવિષ્ટ છે. કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ વધુમાં ઉમેર્યું કે જો કોઈ લાયક નાગરિકનું નામ આ આખરી યાદીમાં રહી ગયું હોય તો તેઓ ગભરાવાની જરૂર નથી. 1 જાન્યુઆરી 2026ના રોજ જેમને 18 વર્ષ પૂર્ણ થયા હોય તેઓ સતત સુધારણા હેઠળ ગમે ત્યારે નામ નોંધણી માટે અરજી કરી શકે છે. મતદારોએ પોતાનું નામ યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરી લેવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે યાદીમાં નામ હશે તો જ મતદાન કરી શકાશે. સુરતના આંગણે આગામી 21 ફેબ્રુઆરીથી ટેક્સટાઇલ ટેકનોલોજીનો મહાકુંભ સિટેક્સ 2026 યોજાવા જઈ રહ્યો છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ 13th એક્સપો સુરતના ટેક્સટાઇલ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે અહીં વિશ્વમાં પ્રથમ વખત 4 પનાવાળું હાઈસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન લોન્ચ થવા જઈ રહ્યું છે. 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન સરસાણાના કન્વેન્શન સેન્ટર ખાતે આધુનિક મશીનરીઓનો જમાવડો જોવા મળશે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવશે. ટેક્સટાઇલ જગતમાં આ એક્સપો એટલા માટે ઐતિહાસિક છે કારણ કે અહીં 490 સેન્ટીમીટર લંબાઈ ધરાવતું અત્યાધુનિક 4 પેનલ રેપિયર જેકાર્ડ મશીન રજૂ કરાશે. વર્ષ 2009-10માં 2 પના અને 2015માં 3 પનાના મશીનો આવ્યા બાદ આ એક મોટો કદમ છે. આ મશીન દ્વારા ઉત્પાદકો એક સાથે 4 સાડીઓનું ઉત્પાદન કરી શકશે. આ ટેકનોલોજીથી ઉત્પાદન ક્ષમતામાં ધરખમ વધારો થશે અને પ્રોડક્શન કોસ્ટમાં અંદાજે 25% જેટલો જંગી ઘટાડો થશે, જે વૈશ્વિક બજારમાં સુરતના કાપડને વધુ સ્પર્ધાત્મક બનાવશે. મશીનરીની કિંમતમાં ઘટાડો અને કાર્યક્ષમતામાં વધારો એ આ એક્સપોની બીજી મુખ્ય વિશેષતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જે એરજેટ મશીન $13,000માં મળે છે તે જ કક્ષાનું હાઈસ્પીડ એરજેટ મશીન આ એક્સપોમાં માત્ર $9,500ની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ મશીનનો લાઈવ ડેમો પણ યોજાશે, જેથી વ્યુઅર્સ તેની ઝડપ અને ગુણવત્તા રૂબરૂ નિહાળી શકશે. ખાસ વાત એ છે કે અહીં વિસ્કોસ અને પોલિએસ્ટરનું ઉત્પાદન કરી શકતા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે. આધુનિક યુગનો છે અને સિટેક્સ 2026માં તેના નમૂનાઓ પણ જોવા મળશે. AI સોફ્ટવેરથી સજ્જ નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી, જેમાં 8 થી 16 હેડના વેરિયન્ટ હશે, તે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત ડાયરેક્ટ ટુ ફેબ્રિક પ્રિન્ટિંગ માટે 16, 26 અને 32, 48, 64 અને 96 હેડ સુધીના મશીનો રજૂ કરાશે, જે ઉચ્ચ ગુણવત્તા અને મોટા પાયે પ્રિન્ટિંગ માટે સક્ષમ છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તારીખ 21, 22 અને 23 ફેબ્રુઆરી 3 દિવસ રોજ સવારે 10 થી રાતના 7ના સમયગાળા દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર SGCCI રોડ સરસાણા સુરત ખાતે ત્રિદિવસીય સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. એક છત્ર નીચે ટેક્સટાઇલની આધુનિક મશીનરી આપને જોવા મળશે અને આ સિટેક્સ મશીનના એક્ઝિબિશનની અંદર 1 પણ મીટર જગ્યા હવે અમારી પાસે બાકી નથી રહી. હાઈ સ્પીડ મશીનો આપણને જોવા મળશે. ખાસ કરીને વિશ્વનું પ્રથમ વખત 4 પાનાવાળું હાઈ સ્પીડ રેપિયર જેકાર્ડ મશીન એનું એક્સપોમાં લોન્ચિંગ થશે. હાઈ સ્પીડ એરજેટ મશીનના ડેમોસ રજૂ થશે. નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીન પણ પ્રસ્તુત થશે અને અદ્યતન સર્ક્યુલર નીટિંગ મશીન પણ રજૂ કરાશે. તમામ ટેક્સટાઇલની સાથે સંકળાયેલા હોય કે નહીં સંકળાયેલા હોય, આ તમામને પધારવા માટેનું અમારું હાર્દિક આમંત્રણ છે. આભાર. પોઝિશન એમ્બ્રોઇડરી અને ફોઇલ મશીનોના નવા મોડેલ્સ પણ પ્રિન્ટિંગ ક્ષેત્રે નવી દિશા ચીંધશે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે આ એક્સપો સ્પેસ સેવિંગ ટેકનોલોજી લઈને આવ્યો છે. અગાઉ જેકાર્ડ લૂમ સ્થાપિત કરવા માટે અંદાજે 22 ફૂટ જેટલી ઊંચી અને વિશાળ જગ્યાની જરૂર પડતી હતી. હવે એવી કોમ્પેક્ટ ડિઝાઇન રજૂ કરાશે જે માત્ર 7 ફૂટની મર્યાદિત જગ્યામાં પણ આસાનીથી ફિટ થઈ શકશે. આ બદલાવથી ઉર્જાની બચત થશે અને નાના કારખાનેદારો પણ ઓછા રોકાણે હાઈ એન્ડ જેકાર્ડ ફેબ્રિક બનાવી શકશે, જે શહેરના ગીચ ઔદ્યોગિક વિસ્તારો માટે અત્યંત લાભદાયક છે. સુરત મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવીને ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરી ₹7,14,885 જેવી માતબર રકમ પડાવી લેવાના હાઈ પ્રોફાઇલ ગુનામાં પોલીસે વધુ એક સફળતા મેળવી છે. આ ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપી પ્રતીક સતીશ શુક્લાને સુરત સાયબર ક્રાઇમે ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ ધરપકડ સાથે જ સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવાનો કઈ રીતે ગુનાખોરી તરફ વળી રહ્યા છે તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
પકડાયેલ આરોપી પ્રતીક શુક્લા માત્ર 22 વર્ષનો છે અને તે સુરતના જાણીતા ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ ડિજિટલ ડિઝાઇનિંગનું કામ કરે છે. 12 પાસ આ યુવાન કમ્પ્યુટર અને ડિજિટલ ટેકનોલોજીનો જાણકાર હોવા છતાં તેણે પોતાની આવડતનો ઉપયોગ સર્જનાત્મક કામને બદલે સાયબર ફ્રોડમાં કર્યો હતો. કાપડ ઉદ્યોગમાં ડિઝાઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાને કારણે તે ટેકનિકલ બાબતોથી વાકેફ હતો, જેનો ઉપયોગ તેણે સાયબર ગુનેગારોને બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે કર્યો હતો. આ ઠગ ટોળકીએ ફરિયાદીને ફોન કરી પોતે મુંબઈ સાયબર ક્રાઇમમાંથી બાલસિંગ રાજપૂત અને સુનિલ દુબે બોલે છે તેવી ઓળખ આપી હતી. તેમણે ફરિયાદીને ડરાવ્યા હતા કે તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. ફરિયાદીને કલાકો સુધી વિડીયો કોલ પર ડિજિટલ એરેસ્ટ રાખી જેલની ધમકી આપી આરબીઆઈ વેરિફિકેશનના નામે ₹60 લાખથી વધુની રકમ આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ કૌભાંડમાં પ્રતીક શુક્લાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પ્રતીકે અગાઉ પકડાયેલા આરોપી અંકુર કુશવાહનું આઈડીબીઆઈ બેંકનું ખાતું માત્ર ₹6000ના કમિશનની લાલચે મેળવ્યું હતું. આ એકાઉન્ટ તેણે સાયબર ફ્રોડ કરતી ગેંગને વાપરવા માટે આપ્યું હતું. આ એક જ એકાઉન્ટમાં ₹24,81,960ના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ એકાઉન્ટ દ્વારા દેશના અલગ અલગ 5 રાજ્યોમાં છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદો સામાનવયા પોર્ટલ પર નોંધાયેલી છે. આમ સુરતનો આ ડિઝાઇનર આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટનો હિસ્સો બની ગયો હતો. 2025નું એક ડિજિટલ એરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતીક શુક્લાની ધરપકડ કરી છે. એ જે ડિજિટલ એરેસ્ટ છે એ 7 લાખનું હતો અને એમાંથી 1.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી અકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે. અને એ જે પ્રતીક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે એમને અકાઉન્ટ અને અકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પ્રતીક શુક્લાને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે કાપડ માર્કેટમાં કામ કરતા અન્ય કેટલા યુવાનો આ રીતે કમિશનની લાલચે પોતાના કે અન્યના બેંક ખાતા સાયબર ઠગોને વેચી રહ્યા છે. સાયબર સેલના અધિકારીઓએ ચેતવણી આપી છે કે ડિજિટલ ડિઝાઇનિંગ કે અન્ય આઈટી ક્ષેત્ર કામ કરતા યુવાનોએ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોથી દૂર રહેવું જોઈએ અન્યથા કડક કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાતી બાળક ચોરીની અફવાઓએ સુરતના અનેક વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વેતરણ કરી નાખી છે. ત્યારે બેસ્તાન અને સલાબતપુરામાં બનેલી હિંસક ઘટનાઓ બાદ 16 ફેબ્રુઆરીને સોમવારની રાત્રે ખટોદરાના આઝાદનગરમાં જે દ્રશ્યો સર્જાયા તેણે સભ્ય સમાજ સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરી દીધા છે. હજારોનું ઉશ્કેરાયેલું ટોળું, રડતી કરગરતી નિર્દોષ મહિલા અને પોલીસનું દિલધડક રેસ્ક્યુ. આઝાદનગરની આ ઘટના સુરતના ઇતિહાસમાં અફવાને કારણે સર્જાયેલી સૌથી ભયાનક ક્ષણોમાંની એક બની ગઈ હતી. સુરતની શાંતિ ડહોળવા માટે અમુક અસામાજિક તત્વોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. છેલ્લા 4 દિવસથી વોટ્સએપ અને ફેસબુક પર 2 ભેદી વોઇસ નોટ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સુરતમાં બાળકો ઉપાડતી ગેંગ આવી છે જે બાળકોની કિડની કાઢી લે છે. આ સાથે કેટલીક એવી મહિલાઓના ફોટા વાયરલ કરવામાં આવ્યા છે જેઓ વાસ્તવમાં ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. આ પાયાવિહોણી વાતોએ લોકોના મનમાં એટલો ઊંડો ડર પેંસાડી દીધો છે કે તેઓ પોતાની જ સોસાયટીમાં ફરતા અજાણ્યા કે શંકાસ્પદ દેખાતા વ્યક્તિને સીધા ગુનેગાર માની લે છે. આ પ્રસ્તાવનાએ જ આઝાદનગરની હિંસાનો પાયો નાખ્યો હતો. ભટાર વિસ્તારમાં આવેલી આઝાદનગર સોસાયટીમાં રાત્રિના સમયે વાતાવરણ સામાન્ય હતું. ત્યાં અચાનક એક મહિલા પર લોકોની નજર પડી હતી. કોઈએ ઊંચા અવાજે બૂમ પાડી કે આ પેલી જ મહિલા છે જેનો ફોટો વાયરલ થયો છે, આ જ બાળક ચોર છે. બસ આટલી બૂમ આખી સોસાયટીને રસ્તા પર ઉતારી લાવવા માટે કાફી હતી. લોકોએ એ જોવાની તસદી ન લીધી કે તે મહિલા કોણ છે. જોતજોતામાં હજારોની મેદની એકઠી થઈ ગઈ અને મહિલા ગભરાઈને એક રૂમમાં ભરાઈ ગઈ. પણ ઉશ્કેરાયેલા ટોળાએ રૂમને ચારે બાજુથી ઘેરી લીધો હતો. મહિલા મકાનની અંદર હતી અને મોટી સંખ્યામાં લોકો બહાર. મકાનની અંદર 4 થી 5 લોકો હાજર હતા. આ ઘટના દરમિયાન મોબાઈલમાં કેદ થયેલા દ્રશ્યો હૃદય કંપાવી દે તેવા છે.
રૂમની અંદર પુરાયેલી મહિલા હાથ જોડીને સતત કરગરી રહી હતી. તેની આંખોમાં મોતનો ડર સ્પષ્ટ દેખાતો હતો. ત્યાં ઉભેલા લોકો તેની વાત સાંભળવાને બદલે તેને ધમકાવી રહ્યા હતા. એક વ્યક્તિએ તો ત્યાં સીધું કહી દીધું કે બહાર હજારોની ભીડ ઊભી છે, જો એક માણસ પણ તને લાફો ઝીકશે ને તો તું અહીં જ મરી જઈશ. લોકો તેની પાસેથી બળજબરીથી કબૂલાત કરાવતા હતા કે તે બાળક ચોરવા આવી છે. મહિલા વારંવાર કહી રહી કે હું અહીં જ રહું છું, હું નિર્દોષ છું, પણ અફવાના નશામાં ચૂર લોકો મહિલાને બાળક ચોર સાબિત કરવા માંગતા હતા. સ્થિતિ કાબુ બહાર જતી જોઈ કોઈએ ખટોદરા પોલીસને જાણ કરી. મિનિટોમાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, પણ દ્રશ્ય ભયાનક હતું. પોલીસ અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તુરંત જ મહિલાની આસપાસ સુરક્ષા કવચ બનાવ્યું. જ્યારે મહિલાને બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે ભીડ તેની પર તૂટી ન પડે આ માટે પોલીસ એલર્ટ હતી. પોલીસે મજબૂરીમાં દંડા બતાવીને લોકોને હટાવવા પડ્યા હતા. હજારોના હોબાળા વચ્ચે પોલીસ મહિલાને સુરક્ષિત રીતે પોલીસ ગાડી સુધી લઈ ગઈ અને ત્યાંથી ખસેડી. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી એક ઓડિયો વાયુ વેગે વાયરલ થવાની ઘટના સામે આવી છે. વાયરલ ઓડિયો મામલે પોલીસ એક્શન મોડમાં આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે ઓડિયો સંપૂર્ણપણે પાયાવિહોણી અફવા છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી અલંકાર રેસિડેન્સીમાં રહેતી એક મહિલાએ ખરાઈ કર્યા વગર આ ઓડિયો સોસાયટી ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો. જાણ થતાં કાપોદ્રા પોલીસ દ્વારા મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે ફેક ઓડિયો ફેલાવનારાઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને લોકોને અફવાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે. સુરત શહેરમાં 3 દિવસ એક ઓડિયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વાયરલ ઓડિયોને લઈને સુરત પોલીસની વિવિધ ટીમો એક્શન મોડમાં આવી હતી અને આ તપાસમાં સત્ય સામે આવ્યું હતું કે આ માત્ર એક પાયાવિહોણી અફવાઓ છે અને આ ખોટી અફવાઓ ફેલાવનાર ઉપર સુરત પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. ત્યારે એ જ ઓડિયો કાપોદ્રા વિસ્તારમાં આવેલી અલંકાર રેસિડેન્સીમાં રહેતા એક મહિલાને આવ્યો હતો અને તેઓએ ઓડિયોની કોઈ ખરાઈ કર્યા વગર સોસાયટીના ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો અને આની જાણ કાપોદ્રા પોલીસને થતાં કાપોદ્રા પોલીસે ફોરવર્ડ કરનાર મહિલાની પૂછપરછ કરી હતી. અને થોડા દિવસ પહેલા ઓપેરા હાઉસમાંથી બાળકોને ઉઠાવી જવાનો ઓડિયો વાયરલ થયેલો છે. જે ઓડિયો અમારા અલંકારની નારી ગ્રુપમાં આવેલો છે. તો એ સાંભળી અને અમારા જે ઉપર રહી છે ભૂલથી એને સાંભળ્યો અને એને ખરાઈ કરી વગર એને બીજે ફોરવર્ડ કરી દીધો છે. બીજે એટલે અલંકાર નારી ગ્રુપમાં ફોરવર્ડ કરેલો. તે ખરાઈ થઈ તો પછી ખ્યાલ આવ્યો કે ખરેખર આ ઓડિયો ખોટો છે. તો એ બદલથી એ માફી માગે છે કે ભાઈ મારથી ભૂલથી વાયરલ થઈ ગયો છે, તો એ બદલ અમને માફ કરજો. कुछ दिनों से सोशल मीडिया में एक मैसेज बहुत वायरल हो रहा है जिसमें ऐसा क्लेम किया जा रहा है कि सूरत शहर के विभिन्न विस्तारों में जैसे कि वराछा, मोटा वराछा, खटोदरा, सिटी लाइट एरिया, इन जगहों से ओपेरा रेसिडेंसी या ओपेरा हाउस नाम की जगह है जहां से बच्चे किडनैप करके लेके जाए जा रहे हैं. मैसेज में ऐसा क्लेम किया जा रहा है कि 5 बच्चे अलग अलग दिन दहाड़े किडनैप कर लिया गया और पुलिस इसमें कुछ कर नहीं रही है. ये बिल्कुल ही बेबुनियाद और बेसलेस क्लेम है. ऐसा कोई भी फरियाद, ऐसा कोई भी कंप्लेंट रजिस्टर नहीं हुआ है पुलिस में. जिन जगहों पर जैसे कि अश्विनी कुमार पुलिस स्टेशन में ओपेरा रेसिडेंसी है, मोटा वराछा में है, सिटी लाइट एरिया में है, उन सभी जगहों पे पुलिस की टीम वहाँ पे पर्सनली जाके वहाँ पे निवेदन लेके और तपास करके आई है और वहाँ से ऐसा कोई भी इंसिडेंट रिपोर्ट नहीं हुआ है. जो भी वीडियो या मैसेज जो भी सर्कुलेट किए जा रहे हैं ये दूसरे जगह के हैं और ये फॉल्स है. अभी हाल फिलहाल में कापोद्रा में जो ये मैसेज सर्कुलेट, एक अलंकार रेसिडेंसी है कापोद्रा विस्तार में,
वहाँ पे किसी व्हाट्सएप मैसेज के थ्रू ये वहाँ पे किसी महिला के पास आया और उस महिला ने बिना ही इंफॉर्मेशन को वेरीफाई किए हुए उनके व्हाट्सएप ग्रुप जो सोशल मीडिया ग्रुप है उसमें उन्होंने पोस्ट किया। वहाँ से ये जो रेसिडेंसी का जो ग्रुप है, सोसाइटी का जो ग्रुप है, वहाँ से अलग अलग सूरत के अलग अलग सोसाइटीज़ में ये मैसेज गया और ये वायरल मैसेज की तरफ फैल रहा है। કાપોદ્રા પોલીસે મહિલાને કહ્યું કે આ ફેક ઓડિયો છે, ત્યારે મહિલાને સમજાયું અને આ ફેક ઓડિયોને ફેલાવવા બાબતે તેઓએ માફી માંગી અને એક સ્ટેટમેન્ટ આપ્યું કે મેં ખરાઈ કર્યા વગર આ ઓડિયો આગળ ફોરવર્ડ કર્યો છે, તો કોઈ આવી ભૂલ કરશો નહીં અને સોશિયલ મીડિયામાં ઘણા ઓડિયો અને વિડીયો આવતા હોય તો તેને ખરાઈ કર્યા વગર આગળ ફોરવર્ડ કરશો નહીં. મેં આ ભૂલ કરી છે, તમે ના કરશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતે વાર્ષિક 12% આર્થિક વિકાસ દર GDP સાથે આગળ વધવું પડશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું અને રાષ્ટ્રીય પરિયોજનાઓનું સમયસર અમલીકરણ અનિવાર્ય છે. આ વિચારધારા સાથે IIT ખડગપુરના પાસઆઉટ અને ભારત સરકારના પૂર્વ સલાહકાર યુવા તજજ્ઞ વિપ્ર ગોયલે સુરત સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આત્મનિર્ભર ગામથી જ વિકસિત ભારત શક્ય છે એમ ભારપૂર્વક જણાવતા વિપ્ર ગોયલે કહ્યું કે જો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અને અટલ ભૂજલ યોજના જેવી ગ્રામીણ યોજનાઓના સફળ અમલીકરણ થકી દેશના 10 કરોડ ખેડૂત પરિવારોની વાર્ષિક આવક જે હાલ ₹24,000 છે તે વધીને ₹1.5 થી 2 લાખ સુધી પહોંચી શકે છે. ખેડૂતોની આ વધેલી આવક બજારમાં કપડાં, વાસણો, ખાદ્ય ચીજો અને અન્ય વસ્તુઓની માંગ ઊભી કરશે, જેનો સીધો લાભ દેશના 9 કરોડ લઘુ ઉદ્યોગોને મળશે. તેમણે દેશના 80 કરોડ ગ્રામીણ લોકોમાં યોજનાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય સ્તરે અભિયાન છેડ્યું છે. PM કુસુમ, અટલ ભૂજલ અને PM કિસાન સંપદા જેવી યોજનાઓની જાણકારી અને સબસિડીનો લાભ લેવા માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવી જરૂરી છે એવો મત વ્યક્ત કરતા તેમણે કહ્યું કે સિંચાઈ માટે ભૂગર્ભ જળને સતત ઉલેચવામાં આવી રહ્યું છે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર ખૂબ નીચા ગયા છે. જો આ દોહન બંધ નહીં થાય તો ખેતીની જમીન પાણીના અભાવે બંજર બની જશે. એટલે જ આ સમસ્યાનો ઉકેલ ખેત તલાવડીમાં છે. જો ખેડૂત પોતાની જમીનના 5% હિસ્સામાં ખેત તલાવડી બનાવે તો આખું વર્ષ ખેતરમાં સિંચાઈ કરી શકે છે. ઉપરાંત 1% જમીનમાં સોલાર પેનલ લગાવે તો આખું વર્ષ ચાલે તેટલી વીજળી ઉત્પન્ન કરી શકે છે. સુરતની ભૂમિકા અંગે વાત કરતા ગોયલે જણાવ્યું હતું કે સુરત હંમેશા દેશની પ્રગતિમાં અગ્રેસર રહ્યું છે. સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની 60% માંગ ગામડાઓમાંથી આવે છે. ગામોને સમૃદ્ધ કરવાથી અર્થતંત્ર પ્રવાહી બનશે. माननीय प्रधानमंत्री जी के विकसित भारत स्वप्न 2047 विकसित भारत स्वप्न को साकार करने के लिए हमें $14,000 पर कैपिटा लगभग 8 से 10 लाख रुपया पर कैपिटा इनकम तक पहुंचने के लिए प्रति वर्ष 12% ग्रोथ दर से बढ़ना होगा. और 12% ग्रोथ दर से बढ़ने के लिए आज ये प्रेस कॉन्फ्रेंस हमने सूरत में रखी कि कौन कौन सी ऐसी परियोजनाएं हैं, कौन कौन सी ऐसी राष्ट्रीय परियोजनाएं हैं जिनके सफलतापूर्वक और समयांतर्गत क्रियान्वयन से हम माननीय प्रधानमंत्री जी के लक्ष्य को प्राप्त करने में माननीय प्रधानमंत्री जी की मदद कर सकते हैं. जिसमें उदाहरण स्वरूप अगर गुजरात की पार तापी नर्मदा जो प्रोजेक्ट है, जिसमें करीब 1.5 लाख करोड़ लीटर पानी जो अरब सागर में व्यर्थ चला जा रहा है, उस योजना का अगर सफलतापूर्वक समयांतर्गत क्रियान्वयन हो जाता है तो गुजरात की 2.5 लाख हेक्टर जमीन की सिंचाई होगी. IIT ખડગપુરમાંથી અર્થશાસ્ત્ર, ગણિત અને કોમ્પ્યુટરમાં શિક્ષણ મેળવનાર વિપ્ર ગોયલે વિદેશની મોટી નોકરીઓની તકો છોડીને ગ્રામીણ ઉત્થાનનો માર્ગ અપનાવ્યો છે. હાલમાં જ તેમને સર્વશ્રેષ્ઠ ગ્રામીણ વિકાસ પહેલ અને સર્વશ્રેષ્ઠ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગ્રામીણ લોકોને જાગૃત કરી તેમજ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને વેગ આપવા ગ્રામીણ ખરીદ શક્તિ વધારવા પર ભાર મૂકે છે. અમેરિકા રહેતી મહિલાને સુરતમાં G3 શોરૂમના સેલ્સમેને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણીને સાઉદી અરેબિયા બોલાવી ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ અમેરિકા જવાના ઈરાદે ઓનલાઈન લગ્ન પણ કર્યા હતા. જોકે અમેરિકાના વિઝા નહીં મળતા આ સેલ્સમેને તેની પાસેથી 60 લાખ રૂપિયા, 18 તોલા સોનાના દાગીના અને હૈદરાબાદ ખાતેનો ફ્લેટ પડાવી લીધો હતો. અમેરિકાથી યુવતીએ તેના ભાઈને મેલ કર્યો હતો અને આ મેલના આધારે જ ફરિયાદ નોંધાવવામાં આવી છે. લાલગેટ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન આરોપી યુવક પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાતના હિંમતનગર ખાતે રહેતા પરિવાર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો વેપાર કરે છે. તેની સૌથી નાની દીકરી હિનલ પટેલ
ના લગ્ન વર્ષ 2014માં અમદાવાદ ખાતે થયા હતા. પતિ હૈદરાબાદ ખાતે આઈટી કંપનીમાં નોકરી કરતો હોય હિનલ ત્યાં રહેવા ગઈ હતી. પતિએ હૈદરાબાદમાં હિનલના નામે એક ફ્લેટ ખરીદ્યો હતો. ત્યારબાદ પતિ અને હિનલ અમેરિકા જતા રહ્યા હતા, જ્યાં તેમને એક દીકરીનો જન્મ થયો હતો. ત્યારબાદ આ બંને વચ્ચે અણબનાવ બનતા તેઓ છૂટા પડ્યા હતા. વર્ષ 2020માં છૂટાછેડા થયા બાદ હિનલ દીકરી સાથે રહેતી હતી. દરમિયાન હિનલે સુરત ઘોડદોડ ખાતે આવેલી G3 દુકાનમાંથી દીકરી માટે ઓનલાઈન કપડાં મંગાવ્યા હતા. એ સમયે G3 દુકાનમાં નોકરી કરતો એઝાઝ પટેલ તેણીના પરિચયમાં આવ્યો હતો. હિનલ પટેલ અવારનવાર કપડાં મંગાવતી હોય ત્યારે એઝાઝે તેણીનો નંબર મેળવી લઈ મેસેજ કરવા માંડ્યા હતા. સતત મેસેજ અને કોલ કરીને એઝાઝે હિનલ સાથે સંબંધ વધાર્યા હતા. બાદમાં તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જાન્યુઆરી 2024માં હિનલ હૈદરાબાદ આવી હતી. એ સમયે એઝાઝ તેને મળવા પહોંચી ગયો હતો. હોટેલમાં હિનલની સાથે રોકાયેલા એઝાઝે તેણીને ભોળવી ફ્લેટની ચાવી લઈ લીધી હતી અને 20 દિવસ રોકાઈ હિનલ ફરી અમેરિકા જતી રહી હતી. 3 મહિના બાદ એપ્રિલ 2024માં એઝાઝે હિનલને સાઉદી અરેબિયા બોલાવી હતી. સાઉદી અરેબિયામાં કોઈ સંસ્થામાં લઈ જઈ હિનલનું ધર્મ પરિવર્તન કરાવી તેનું નામ ઇકરા રાખી દીધું હતું. સાથે જ તેઓએ મે મહિનામાં ઓનલાઈન લગ્ન કરી લીધા હતા. લગ્નના 6 મહિના બાદ એઝાઝે હિનલ ઉર્ફે ઇકરા ઉપર અમેરિકા લઈ જવા દબાણ કરવા માંડ્યું હતું. જોકે વિઝા ન મળતા તે અમેરિકા જઈ શક્યો ન હતો. ત્યારબાદ એઝાઝે હિનલ પાસે પૈસાની માંગણી કરવા માંડી હતી. વોટ્સએપ તથા ઈમેલ કરી ધાક ધમકી આપી એઝાઝે તેની પાસેથી 60 લાખ રૂપિયા બળજબરીથી ટ્રાન્સફર કરાવ્યા હતા. ગઈ તારીખ 16/2/2026ના એક ફરિયાદ નોંધાયેલી છે, જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે USA રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાઝ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ 32 નાઓએ તેની સાથે ઘોડદોડ રોડ ઉપર G3 ફેશનમાં ઓનલાઈન ઈ-કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી. ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો. ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા. આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગ બનનારને અલગ અલગ ઈમેલ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી 60 લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે. આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ પાસેથી આશરે 18 તોલા સોનાના ઘરેણા પણ અત્યાર સુધી લઈ લીધેલા છે. વર્ષ 2025માં એઝાઝે હિનલને ઇન્ડોનેશિયા બોલાવી હતી, જ્યાં તેઓ 6 દિવસ રોકાયા હતા. એ દરમિયાન હિનલે ભાઈને કોલ કરી જણાવ્યું હતું કે આપણા ઘરે પડેલા દાગીનાની મારે જરૂર છે, તમે એ દાગીના એઝાઝને આપી દેજો, એ મને અમેરિકા પહોંચાડી દેશે. જેથી ભાઈ હિંમતનગરથી સુરત આવ્યા અને એઝાઝને ઘરે જઈ 18 તોલા સોનાના દાગીના આપ્યા હતા. આ દાગીના એઝાઝે હિનલને નહીં પહોંચાડી અંગત વપરાશમાં લઈ લીધા હતા. ડાયમંડ સિટી સુરતમાં નશાબંધીના કાયદાના લીરા ઉડાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે એક યુવક જાહેરમાં ગાંજાનું સેવન કરતો કેમેરામાં કેદ થયો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ સરથાણા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી યુવકની ધરપકડ કરી છે. ઘટનાની વિગત મુજબ સરથાણાના વ્યસ્ત એવા યોગી ચોક વિસ્તારમાં આવેલા એપલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં એક યુવક નિર્ભય બનીને નશો કરી રહ્યો હતો. આ યુવક ખુલ્લેઆમ રોલિંગ પેપરમાં ગાંજો ભરી રહ્યો હતો અને ત્યારબાદ ત્યાં જ તેનું સેવન પણ કર્યું હતું. આ દ્રશ્યો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. થોડી જ વારમાં આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો, જેને પગલે સુરત પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. જોકે વિડીયો નજરે પડતા જ સરથાણા પોલીસ હરકતમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી યુવકને દબોચી લીધો હતો.
પોલીસ તપાસમાં પકડાયેલા યુવકની ઓળખ આદિત્ય ભાવેશભાઈ હિરપરા તરીકે થઈ છે, જે કામરેજ વિસ્તારનો રહેવાસી છે. પોલીસ પૂછપરછ દરમિયાન યુવકે પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું હતું કે મને ગાંજાના વ્યસનની આદત પડી ગઈ છે. હું મારા નશા માટે એક પૂડી રેલવે ટ્રેક પાસેથી લાવ્યો હતો. હું કોઈ વેચાણ કરતો નથી કે અન્ય કોઈને આ માર્ગે દોરતો નથી. મેં માત્ર મારા પોતાના વ્યસન માટે આ કર્યું હતું. મારી ભૂલ, આ બદલ હું માફી માંગુ છું. વિડીયો વાયરલ થયેલો હતો ગાંજાના સેવનનો, જે યોગી ચોક વિસ્તારનો હતો. હું પટેલ રેલવે સ્ટેશન પટરી પરથી લાવ્યો હતો અને તેનું સેવન કર્યું હતું. પણ હું તમારા બધાથી માફી માંગુ છું અને આ વિડીયોના લીધે જે પણ પોલીસ કર્મચારીઓથી કાર્યવાહી ઇલીગલ એક્શન મારા પર લેવાઈ ગઈ છે અને હવેથી આવું નહીં કરું એ હું તમને ખાતરી આપું છું. સુરત પોલીસ હાલમાં ડ્રગ્સ અને નશાના કારોબાર સામે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. ત્યારે જાહેરમાં આ રીતે નશાનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે. સરથાણા પોલીસે યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તે ગાંજો ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.